ઘણી મોટી સફળતા મળી છે. નામ તો હવે કંઈ CA વંદના કનૈયાલાલ આહુજા. 20 અટેમ્પ આપ્યા હતા, 20 ટ્રાયલ આપ્યા હતા. 10 વર્ષ લાગ્યા મને સિર્ફ CA ફાઇનલ ક્લિયર કરતા. સાઈડમાં જોબ પ્રેક્ટિસ બધું ચાલુ હતું, તો થોડું મેનેજ કરવું અઘરું પડતું હતું, એટલે જ કદાચ થોડું મોડું થયું છે. બટ ઇટ ઇઝ ઓલ્સો બ્લેસિંગ મારા પેરેન્ટ્સને, કારણ કે એમને સતત સપોર્ટ કર્યો છે મને. કોઈ દિવસ એવું નહોતું કીધું કે ભાઈ છોડી દો, નહીં થાય. એ ના શબ્દ જ નહોતો એમનામાં. એમને એક જ હતું કે કરવું છે એટલે કરવું જ છે, કરીને જ રહીશું. CA ફાધર બિઝનેસ કરે છે ફ્રૂટનો, મધર હોમમેકર છે. જોબને લીધે મારા માટે ખાલી ઓનલી 4 hours ડેલી મેં રીડ કરતી હતી. ઇવન આજે પણ હું ડેલી 2 hours તો રીડિંગ કરું છું. પહેલાં તો આ મોમેન્ટ મારે એન્જોય કરવી છે અઠવાડિયું, પછી જ હું કંઈ ડિસિઝન લઈ શકું. એ ખુશી જ અલગ છે. મારો ઓલ ઇન્ડિયા રેન્ક 39th આવ્યો છે અને સિટી રેન્ક વડોદરામાં 3rd છે. અને મારા ફાધર કાર્પેન્ટર છે અને મમ્મી હાઉસવાઈફ છે. અને મારા મધર કે ફાધર, અને આવું કહી શકું કે પેટર્નલ અને મેટર્નલ ફેમિલીમાં કોઈ જ આટલું ભણેલું નથી, કોઈ કોલેજ પણ ગયેલું નથી એકચ્યુઅલી. તો આઈ એમ ધ ફર્સ્ટ ઇન ધ ફેમિલી જેણે આટલા સુધી ભણ્યું છે. અને આજે મારી જે આખી ફેમિલી છે એ બહુ જ ખુશ છે. આ સફળતાની પાછળ તો મારા મમ્મી અને પપ્પા જ છે, જેમણે આટલું ત્યાગ કર્યું મારા માટે, અમને ભણાવવા માટે. એકચ્યુઅલી મારું ટાર્ગેટ એવું હતું કે ઇફ યુ આર સ્લીપિંગ 6 hours, 6 hours તમારા સુવાના નીકાળી દો, તો પછી 2 to 2.5 hours જ હોવા જોઈએ જે તમે વેસ્ટ કરો છો. બાકીનું આખું તમારું ભણવામાં જવું જોઈએ. બરોડામાં 190 સ્ટુડન્ટ બોથ ગ્રુપમાં અપિયર થયા હતા, જેમાંથી 30 સ્ટુડન્ટ પાસ થયા છે, જે 16% જેવું રિઝલ્ટ બરોડાનું છે, જે બહુ જ સારું રિઝલ્ટ છે. આખા ઇન્ડિયા કરતાં બી સારું રિઝલ્ટ બરોડાનું છે. અને કદાચ ફર્સ્ટ ટાઈમ હિસ્ટ્રીમાં 5 ઓલ ઇન્ડિયા રેન્કમાંથી બરોડામાંથી 5 સ્ટુડન્ટ્સ આપણા અપેર થયા છે. ટોટલ 50 રેન્ક હોય છે આખા ઇન્ડિયામાં, જેમાંથી 5 બરોડામાંથી છે, એ જે બહુ જ પ્રાઉડ અને ગર્વની વાત છે આપણા બરોડા બ્રાન્ચ માટે.